જેમને આ ભૂમિને પવિત્ર કરી છે અને આ પ્રસંગના આયોજક અમરદાસજી મહારાજ કે જેમને આ ભૂમિને તો પવિત્ર કરી છે પણ ઉમતા ગામને બી પવિત્ર કરી છે. એમને આ મંદિરની પૂજા સાથે સાથે આ જગ્યાને પણ એટલી પવિત્ર કરી છે. એ કહેવાય છે કે યાત્રાધામ કેવી રીતે બને. આપણે ગંગાનો હિમાલયથી કે છેક બંગાળના ઉપસાગર સુધી એનો પ્રવાસ છે, પણ અમુક જગ્યાએ જ તમને એમ છે કે ભાઈ આ ભૂમિ પવિત્ર છે. આ સંતોની કેટલી મહાનતા છે કે જ્યાં સંતો નાયા છે અને જ્યાં એમને નાયા છે તે જગ્યાઓ પવિત્ર બની છે. ગંગા પવિત્ર નથી પણ સંતોએ ગંગાને પવિત્ર બનાવી છે. આ સંતોની તાકાત છે, આ સંતોનો બળ છે. એટલે આ સંતોના જેટલા ચરણોમાં જેટલે આપણે નમન કરીએ એટલા ઓછા છે. બીજું, આજનો અધિક માસ છે અને અધિક માસના થોડાક દિવસે આમ તો એમ કહેવાય છે કે ભગવાને તો બધા જ દિવસ સરખા બનાવ્યા છે કે એવરી ડે ઇઝ ધ ગુડ ડે ઓફ ધ યર. ભગવાને બધા જ દિવસ સારા બનાવ્યા છે, પણ આપણે કેમ એને સારા ખોટા બનાવ્યા છે કે સારું પવિત્ર કામ અને સારું પવિત્ર કામ કરવા માટે જ આપણે એને આ રીતે વેચેલા છે. હવે અધિક મહિનાનું મહત્વ કેમ છે? આપણને એમ લાગે કે અધિક મહિના એટલે શું? બધા મહિના સરખા છે, પણ તમને ખબર છે કે ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીંપળો છું અને મહિનામાં હું અધિક મહિનો છું. માટે કૃષ્ણ ભગવાનનો વાસ અધિક મહિનામાં સવિશેષ છે. માટે આપણે એને વધારે અધિક અને ભગવાનને માનીએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાનની વાત આવે અને સનાતન ધર્મની વાત આવે ત્યારે મારે એ કહેવાનું છે કે દરેક ધર્મના સ્થાપક છે. આપણો ધર્મ સનાતન છે. હવે દરેક ધર્મના સ્થાપક છે એમાં મહાવીરે કહ્યું છે કે ભાઈ હું અહિંસાનો અને અહિંસાનો શાસક છું. ઈસુ ભગવાને કહ્યું છે કે હું શાંતિનો દૂત છું. પણ ભગવાન શ્રી કૃષ્ણ એક જ એવા ભગવાન છે કોઈ બી ધર્મના કે આ સૃષ્ટિનો રચનાર હું છું અને આ સર્વસ્વ કરનાર અને આ સૃષ્ટિનો હું છું ને હું છું. આ એક જ ધર્મના ભગવાને કહ્યું કે આ દુનિયાનો રચનાર અને જે કરનાર હું પોતે છું. માટે આ સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે કહેવામાં આવે છે. હજી તો ઘણી વાતો કરવા છે પણ ટાઈમ પણ થોડી છે. અને આજે ખરેખર એમ કહેવાય છે કે એક બે સંતોના નાવાથી કે આવાથી જમીન પવિત્ર થાય છે. આજે તો આટલા બધા સંતો અમારે ત્યાં પધાર્યા છે અને આ જમીનને અને ઉમતા ગામને પવિત્ર ધામ બનાવ્યું છે. માટે આપણે આ સૌ સંતોનો આભાર માનીએ જે તાલીઓથી સૌને વધાવી રહી છે. અત્રે સૌ ગામજનો તથા સંતો સૌને પધાર્યા છે અને આ પ્રસંગને શોભાવ્યો છે બદલ ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું. અને સનાતન ધર્મની શું સ્થિતિ છે તમે જુઓ કે આ દેશની અંદર ઘણા દેશોની અંદર આખા દેશના ધર્મો બદલાઈ જાય છે, પણ આ દેશનો ધર્મ નથી બદલાયો. ધૂળો આવ્યા, એ પછી મુસ્લિમો આવ્યા, એ પછી ક્રિશ્ચનો હજારો વર્ષ રાજ કર્યું, છતાંય આ ધર્મને કોઈ પરિવર્તન નથી આવ્યું. આ સનાતન ધર્મ છે માટે ટકી રહ્યો છે અને સનાતન ધર્મ ટકાવવા માટે આ બધા સંતોએ એમની મુખ્ય ભૂમિકા ભજવી છે. માટે આ સૌ સંતોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને સૌને નમસ્કાર કરીને મારી વાણી પૂરી કરું.